મિત્રો, જો મોક્ષદા એકાદશીના દિવસે જે ઘરમાં આ શાક બનશે એ ઘરને માં લક્ષ્મી કરોડપતિ બનાવી દેશે। નમસ્કાર ભક્તો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના પ્રિય ચેનલ પર। મિત્રો, આ મોક્ષદા એકાદશીના નામ ઉપરથી જ એવું જાણવા મળે છે કે આ એકાદશી મોક્ષ આપનારી હોય છે। મિત્રો, આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળે છે। જે કોઈ મનુષ્ય આ વ્રતને ધારણ કરે છે એના પૂર્વજોના પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે। અને મિત્રો, આ મનુષ્ય એ છે જે બધા પ્રકારના સુખોને પ્રાપ્ત કરે છે। તો મિત્રો, આ મોક્ષદા એકાદશી એ ખૂબ જ મહત્ત્વની છે। આથી જો તમે આ મોક્ષદા એકાદશીના દિવસે ઘરમાં આ પ્રકારના શાક બનાવશો તો માં અન્નપૂર્ણા છે એ તમારા ઘરમાં ક્યારે પણ ગરીબીને આવવા નહીં દે, સાથે જ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે। મિત્રો, માગસર મહિનાની મોક્ષદા એકાદશી એ બહુ મહત્ત્વની છે, કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જેને આજે આપણે ભગવદ્ ગીતાના નામથી ઓળખીએ છીએ। અને મિત્રો, આ દિવસે ભગવદ્ ગીતાનો જો તમે પાઠ કરો છો તો તમને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી શકે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। તો મિત્રો, માગસર મહિનાની આ મોક્ષદા એકાદશીને ગીતા જયંતીના નામથી પણ ઓળખવામાં આવે છે। તેમજ મિત્રો, આ એકાદશીના વ્રતને આપણે નિયમપૂર્વક વિધિ વિધાનથી કરીએ તો મિત્રો, વ્રત કર્યા વગર જ આજના દિવસે આપણે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણને બધા પાપોમાંથી મુક્તિ મળી શકે છે। પછી આ જન્મના પાપ હોય કે પછી પૂર્વ જન્મના પાપ કર્મ હોય, એ બધા જમાંથી આપણને મુક્તિ મળી શકે છે। હિન્દુ ધર્મમાં મોક્ષદા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે। એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે। મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી એક જ દિવસે આવે છે। એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ કરવા સમાન ફળ મળે છે, તેમજ જીવનના અહંકાર, અભિમાન વગેરેથી મુક્તિ આપનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે। જે પણ ભક્ત સાચી શ્રદ્ધા, નિયમ અને ભક્તિ સાથે મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે, કથા સાંભળે છે અને ભગવાનની પૂજા કરે છે તો આ વ્રતના અસરથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે। મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની શરૂઆત પહેલાં અર્જુનને શ્રીમદ્ ભાગવત ગીતાનો ઉપદેશ આપ્યો હતો। આ કારણથી આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણ દામોદર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ગીતા વગેરેનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। માગસર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ વિધિ પ્રમાણે પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી માત્ર પાપોનો નાશ થતો નથી, પરંતુ સંતાન, ધન, લગ્ન વગેરેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। ભગવાન હરિના અપાર આશીર્વાદ ભક્તો પર રહે છે અને મૃત્યુ પછી તેઓને વૈકુંઠ જગતને પ્રાપ્ત કરે છે। તેમજ મોક્ષદા એકાદશીના દિવસે માત્ર ભાગવત ગીતાનો પાઠ કરવાથી, ભગવદ્ ગીતાના દર્શન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રોમાં મોક્ષદા એકાદશીનું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે ધનની પ્રાપ્તિ કરે છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને મોક્ષદા એકાદશીના વ્રત વિશે પણ જણાવીશું અને આ તિથિ ક્યારે છે અને તે ક્યારે પૂરી થશે અને વ્રત ખોલવાનો સમય, તેની સાથે જ મિત્રો, આ મોક્ષદા એકાદશીના દિવસે આપણે કયા પ્રકારે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરી શકીએ છીએ અને એવો કયો આ દિવસે ઉપાય કરીએ કે આ દિવસે એવું કયું આપણે દાન કરીએ કે જેનાથી સમસ્ત પાપોમાંથી આપણને મુક્તિ મળી શકે અને જે પણ આપણી મનોકામના હોય એ પણ પૂરી થાય। એટલે કે મિત્રો, જે પણ મનોકામનાની સાથે આપણે આ વ્રત ધારણ કરીએ છીએ તો એ બધી જ વસ્તુઓનું ફળ આપણને મળી શકે છે। તેની સાથે જ મિત્રો, આપણે આજના આ મોક્ષદા એકાદશીના વિડીયોમાં જાણીશું કે આ એકાદશીના દિવસે જો તમે ઘરમાં આ પ્રકારના શાક બનાવશો તો મિત્રો, લક્ષ્મી માતા છે અને સાથે અન્નપૂર્ણા માં છે।
એ તમારા ઘરને ક્યારે પણ ગરીબ રહેવા નહીં દે. એટલે કે મિત્રો, તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખોલી દેશે. રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાનું ચાલુ થઈ જશે. કારણ કે મિત્રો, એકાદશીના દિવસે આ પ્રકારના શાક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, આપણે મોક્ષદા એકાદશીના દિવસે તમે અમુક એવા ઉપાય કરીને પણ તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. કારણ કે મિત્રો, આ એકાદશી છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો નાનો એવો ઉપાય પણ તમારી મનોકામનાઓની પૂર્તિ કરાવી શકે છે. આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી. મિત્રો, આ મોક્ષદા એકાદશીના દિવસે તમે જ્યારે વ્રત રાખો છો તો મિત્રો, સવારે જલ્દી ઉઠી અને ઘરની સાફ સફાઈ કરી અને તમારે સ્નાન કરી લેવું. અને મિત્રો, આ દિવસે તમારે ભગવાન વિષ્ણુનું પૂજન પીળા રંગની સામગ્રીઓથી તમારે જરૂરથી કરવું જોઈએ. તેમજ મિત્રો, ભગવાનને સ્નાન કરાવીને તેને પીળું ચંદન, પીળા વસ્ત્રો તમે તેમને અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો, તમે ભગવાનને આજે પીળી મીઠાઈનો ભોગ પણ અર્પણ કરી શકો છો. કારણ કે મિત્રો, આ મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતી નામથી પણ તે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમે ભગવદ્ ગીતાના પુસ્તકનું પણ આ દિવસે પૂજન કરી શકો છો. અને તેની સાથે જ તમે ભગવદ્ ગીતાના પાઠ પણ કરી શકો છો. અને મિત્રો, જો સંભવ હોય તો મિત્રો, આજે તમે ભગવદ્ ગીતાના પુસ્તકોનું દાન તમે એવા વ્યક્તિને કરી શકો છો જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સરખી રીતે વાંચી શકે. અને જે લોકોના મનમાં શ્રદ્ધા હોય અને તમે આ ભગવદ્ ગીતાના પુસ્તકનું દાન કરી શકો છો. તેની સાથે જ મિત્રો, તમે મંદિરમાં ભગવદ્ ગીતાના પુસ્તકનું દાન કરી શકો છો. તેમજ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ક્યારે પણ અયોગ્ય વ્યક્તિને ધાર્મિક પુસ્તકોનું દાન ન કરવું જોઈએ. જો તમે આવું કરો છો તો મિત્રો, એનો દોષ તમને લાગી શકે છે. સવારે ધૂપ પ્રગટાવી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ તમે કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો તમે જાપ કરી શકો છો. તમે આ વ્રતની શરૂઆત કરજો. સવારે મિત્રો, તમે માત્ર ફળોનો જ વિષ્ણુ ભગવાનને ભોગ લગાવજો. તેની સાથે જ મિત્રો, તમે સૂકા મેવાનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો. અને આખા દિવસ ઉપવાસ રાખી શકો છો. અને સાંજના સમયે પૂરા વિધિ વિધાનથી પૂજા કરી અને ભગવાનને બંને સમયે તમે ભોગ લગાવજો. અને જ્યારે પણ તમે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો છો ત્યારે સાથે તુલસીના પાન અવશ્ય રાખજો. તેમજ મિત્રો, પછીના દિવસે વ્રતનું પાલન કરો અને ત્યારે તમારે મોસમી ફળો અને મોસમી વસ્ત્રોનું દાન કરવું જોઈએ. જો તમે આ દિવસે આ પ્રકારનું દાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, જે લોકો પણ વ્રતનું પાલન કરે છે ત્યારે તે લોકોના પોતાના મુખમાં તુલસીનું પાન રાખે છે તો તેના બધા પાપો નાશ થઈ જાય છે અને તેનું વ્રત પણ ભગવાન વિષ્ણુ સ્વીકારી લે છે. તેમજ મિત્રો, પાન સિવાય ભગવાન વિષ્ણુને આમળા પણ અર્પણ કરી શકો છો. એકાદશીને અને દ્વાદશી તિથિના દિવસે મિત્રો, ઘરમાં શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું જોઈએ. તો મિત્રો, આપણે જાણીએ કે તમારે આ મોક્ષદા એકાદશીના દિવસે પોતાના ઘરમાં એવા કયા પ્રકારના શાક બનાવવાના છે જેથી અન્નપૂર્ણામાં, લક્ષ્મીમાં તમારા ઘરમાં ધન ધાન્યને ભરી દે. તો એમ જ તમે જો મોક્ષ એકાદશીના દિવસે આ પ્રકારના શાક ઘરમાં બનાવશો તો તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી શકશે નહીં. તો મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે આ શાકભાજી ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, જો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા હશે તો આજના દિવસે આ શાક બનાવવાથી એ વસ્તુ તમને છુટકારો મળી જશે. તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. મિત્રો, તમે આ મોક્ષદા એકાદશીના દિવસે જુઓ પોતાના ઘરમાં પાલકનું શાક બનાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આને સાત્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, તમે ગુવારનું શાક પણ આ દિવસે ખાઈ શકો છો. તેમજ મિત્રો, કોબીનું શાક, ફુલાવાનું શાક પણ તમે આ દિવસે બનાવી શકો છો. આ પ્રકારના શાક જે મોક્ષદા એકાદશીના દિવસે તમારે ખાવા જોઈએ તે બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, આ પ્રકારના શાક આ દિવસે ખાવાથી માતા અન્નપૂર્ણા બહુ જ પ્રસન્ન થાય છે. કારણ કે મિત્રો, આ પ્રકારના શાકભાજી ખૂબ જ સાત્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે અને મોક્ષદા એકાદશીના દિવસે તમારે આ પ્રકારના શાકભાજી ગ્રહણ કરવા જોઈએ. તો મિત્રો, તમારા ઘરમાં ક્યારે પણ કોઈ દોષ લાગુ પડી શકતો નથી. જો તમારા ઘરમાં ગરીબી હશે તો ગરીબીમાં પણ તમને રાહત મળશે. આથી મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે તમે
આ શાકભાજી અવશ્ય ખાઈ લેજો. તો મિત્રો હવે આપણે એ પણ અહીં જાણીએ કે તમે આ મોક્ષદા એકાદશીનું વ્રત ક્યારે અને કયા શુભ મુહૂર્તમાં રાખી શકો છો. તો મિત્રો મોક્ષદા એકાદશીનું વ્રત આ વખતે 11 ડિસેમ્બરે રાખવામાં આવશે. પંચાંગ અનુસાર આ વ્રતની શરૂઆત 11 ડિસેમ્બરે રાત્રે 3:42 પર થશે, જ્યારે આ તિથિનો અંત 12 ડિસેમ્બર રાત્રે 1:09 પર થશે. ઉદયા તિથિ મુજબ આ વર્ષે મોક્ષદા એકાદશીનો વ્રત 11 ડિસેમ્બર 2024ના રોજ રાખવામાં આવશે. તો મિત્રો તમે આ મુહૂર્તમાં જો તમે વ્રત રહીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. તેમજ મિત્રો તમે આ ઉપાયને કરો છો તો ભગવાન વિષ્ણુની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે જે પણ મનોકામના હોય તે પૂરી થઈ જાય છે. તેની સાથે જ મિત્રો તમે ભગવદ્ ગીતાનો આખો પાઠ ન કરી શકો તો પણ 2-3 અધ્યાય તમે કરી શકો છો. તે પણ બહુ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. તેમજ મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટ આવીને પૂરા વિધિ વિધાનથી એનું પૂજન કરી અને ત્યાં જ બેસીને પછી જો ભગવદ્ ગીતાનો પાઠ કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો, તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. તેમજ મિત્રો બીજો ઉપાય તમારે આ કરવાનો છે. તો મિત્રો ઉપાય એ છે, જ્યારે પણ તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરો ત્યારે વિષ્ણુ ભગવાનને પીળા ફળ અર્પણ કરવાના છે. તેની સાથે જ અનાજ પણ અર્પણ કરવાનું છે. તેની સાથે જ તમે ગરીબ વ્યક્તિને જો આ મોક્ષદા એકાદશીના દિવસે અન્નનું દાન કરો છો તો તે સૌથી શુભ માનવામાં આવે છે. તેમજ તમે મીઠાઈ પણ ભગવાનને ભોગમાં ચડાવી શકો છો અને એ મીઠાઈ દાનમાં પણ આપી શકો છો. તેમજ આ મોક્ષદા એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો તો મિત્રો પીપળાનું વૃક્ષ છે અને એ પણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમજ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનો વૃક્ષ છું. તો મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે જો તમે પીપળાના વૃક્ષની પૂજા કરો છો તો સાક્ષાત વિષ્ણુ ભગવાનની પૂજા આરાધનાનું ફળ તમને પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેની સાથે જ તમે મોક્ષદા એકાદશીના દિવસે તમારે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો કે મિત્રો તુલસી માતાની પૂજા તો દરરોજ કરવી જોઈએ અને તેણે જળ પર અર્પણ કરવું જોઈએ અને તેમને દીવો પણ પ્રગટાવવો જોઈએ. તેમજ જો તમે મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે તમે તુલસીની પૂજા અર્ચના કરો છો તો મિત્રો લક્ષ્મીમાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમારે તુલસી માતાની પ્રદક્ષિણા પણ કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો તમારી જે પણ મનોકામના હોય અને તેનું તમારે સ્મરણ પણ કરી શકો છો. તુલસી માતાની આરાધના કરી અને ત્યાં જ દીવો પ્રગટાવી પછી તેની પ્રદક્ષિણા કરી તમે પ્રાર્થના કરો કે આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે અને આ દિવસે પ્રાર્થનાનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો આ દિવસે મોક્ષદા એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરે છે તો એમાં થોડું કેસર નાખવું જોઈએ અને તુલસીનું પાનની સાથે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરો છો તો તમારા જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખીને અર્પણ કરીએ છીએ તો મિત્રો શાસ્ત્રો અનુસાર મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ મિત્રો આજના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના જળથી અભિષેક કરવાથી પણ જ્યારે તમે અભિષેક કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ જો તમારે ઘરે દક્ષિણાવર્તી શંખ હોય તો તેમાં તમારે થોડું કાચું દૂધ અને તુલસીના પાન નાખીને તમારે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું બીજું સ્વરૂપ તમારી પાસે જો પીપળાનું વૃક્ષ હોય અથવા તો મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ચતુર્ભુજીય સ્વરૂપ હોય તો લડ્ડુ ગોપાલ હોય તો એનો તમારે અભિષેક કરવો જોઈએ. આથી મિત્રો તમારી સમસ્ત મનોકામનાઓની પૂર્તિ થાય છે. મોક્ષદા એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અભિષેક કરવો સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તેની સાથે તમે તુલસી માતાના છોડની પાસે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જાપ કરો છો તો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની જો આપણે પૂજા કરીએ છીએ તો સાથે માતા લક્ષ્મીની પણ પૂજા જરૂરથી કરવી જોઈએ.
મિત્રો, સંયુક્ત રૂપથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેમજ દાંપત્ય જીવન મધુર રહે છે અને પરિવારના સભ્ય વચ્ચે સારા સંબંધો બની રહે છે. અને શ્રી હરિ વિષ્ણુ સહિત લક્ષ્મી માતાની સાથે આપણે પૂજા કરીએ છીએ તો ગરુડ વાહિની લક્ષ્મી જે છે તે આપણા ઘરમાં વાસ કરવા આવે છે. તેથી તે ક્યારે પણ આપણા ઘરમાંથી જઈ શકતા નથી અને ક્યારે પણ આપણા ઘરમાં આર્થિક સમસ્યાને આવવા દેતા નથી. જે ઘરમાં આર્થિક સમસ્યા વધી ગઈ હોય તો મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે તમારે આ પ્રકારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ. આથી મિત્રો, આપણા ઘરમાં ધન સંપત્તિ બની રહે છે. આથી જ મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે તમે આ રીતે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરી શકો છો. તેની સાથે જ તમે થોડા પૈસા પણ તેમને ધરી શકો છો, અથવા તો 1 રૂપિયાનો સિક્કો અથવા તો 51 રૂપિયા પણ તમે મૂકી શકો છો. પછી મિત્રો, એક પીળા વસ્ત્ર તમે 1 રૂપિયાનો સિક્કો મૂકી એની પોટલી બાંધી અને તમે પોતાના ધન રાખવાની તિજોરીમાં મૂકી શકો છો. તમારા ઘરમાં ક્યારે પણ પૈસા ખૂટી શકતા નથી. આથી મિત્રો, તમારે મોક્ષદા એકાદશીના દિવસે આ પ્રકારના ઉપાય જરૂરથી કરવા જોઈએ અને અમે તમને આ વિડીયોમાં જણાવેલ આ પ્રકારે તમારે દાન કરવું જોઈએ. તેથી સાથે જ મિત્રો, હજુ પણ તમે મોક્ષદા એકાદશીના દિવસે અમે જે પ્રકારના શાકભાજી ખાવાનું તમને જણાવ્યું, જો તમે એ પ્રકારના શાક ઘરમાં બનાવશો તો આ મોક્ષદા એકાદશીના દિવસે તો મિત્રો તમને જરૂરથી ફળ પ્રાપ્ત થશે. તો આ મોક્ષદા એકાદશીના દિવસે તો મિત્રો અવશ્ય લક્ષ્મી માની કૃપા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી નહીં આવે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય હરિ વિષ્ણુ અવશ્ય લખી દેજો. મિત્રો, જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારા મોઢામાંથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ ચોક્કસથી મળી શકે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.